ગુજરાતી નૈતિક વાર્તા સોનાનો કાંટો। એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। તેનું નામ હતું ભોળા। ભોળા ખૂબ જ મહેનતી અને સાચો માણસ હતો, પણ તેની આવક બહુ ઓછી હતી। એક દિવસ ભોળા ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેની નજર જમીનમાંથી બહાર નીકળેલા એક ચમકતા કાંટા પર પડી। ભોળાએ કાંટો ઉપાડ્યો તો જોઈ કે એ કાંટો સોનાનો હતો। ભોળા ખુશ થયો, પણ એને વિચાર્યું, આ સોનાનો કાંટો ક્યાંથી આવ્યો હશે? એણે ગામના વડીલ પાસે જઈને વાત કરી। વડીલે કહ્યું, ભોળા, કદાચ ભગવાને તારી મહેનતથી પ્રસન્ન થઈને તને આ પુરસ્કાર આપ્યો છે, પણ એનો ઉપયોગ સાવધાનીથી કરજે। ભોળાએ કાંટો વેચી દીધો અને મળેલા પૈસાથી પોતાના ઘરે અનાજ, કપડાં અને ઘર માટે જરૂરી વસ્તુઓ ખરીદી। પણ થોડા દિવસ પછી ભોળા ખૂબ જ લોભી બનવા લાગ્યો। એ રોજ ખેતરમાં સોનાના કાંટા શોધવા લાગ્યો। એણે કામ કરવું બંધ કરી દીધું અને આખો દિવસ જમીન ખોદતો રહ્યો। એક દિવસ રાત્રે ભોળાને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં એક દેવદૂત આવ્યો અને કહ્યું, ભોળા, ભગવાને તને તારી મહેનતનું ફળ આપ્યું હતું, પણ તું હવે લોભી બની ગયો છે। લોભી માણસને ક્યારેય સુખ મળતું નથી। ભોળા ભયભીત થઈને જાગી ગયો। એને સમજાયું કે લોભ ખરાબ છે। એણે ફરીથી મહેનત શરૂ કરી અને પોતાનું જીવન સુધારી લીધું। ભોળા હવે ખુશ અને સંતોષી જીવન જીવવા લાગ્યો। વાર્તામાંથી શીખ: લોભ ખરાબ છે। ભગવાને આપેલું ફળ સંતોષપૂર્વક સ્વીકારવું જોઈએ અને હંમેશા મહેનત કરવી જોઈએ।